ઘેર છો રાવણામ જ્યાં છો? ના ના તો ઘેર છું હું શું કહેતો હતો શું કહેતા હતા કે પેલી આપણે વાત કરી હતી ને હગાઈની, આ તો મુએ મજવાની તો મેં કીધું કેમ હોય ને કોઈ હજુ હોજ ના પકાય. હા એટલે વાત મેં હગાઈ કરી પણ હું છે મારે જરૂરી કોમ આવી ગયું છે એટલે મારે હવે એવું નહીં અને હું એક ભાઈને મેલું છું. હવે પણ હવે પૈસી હવે શું દાડા વાળવાના છે હવે તમે આવા તો ફરી રોજ એ તો એ ભાઈએ મારા જેવો જ છે, તમારે ચિંતા નહીં કરવાની. હોજ પડતે પડતે તમારે હગું કમ્પ્લીટ થઈ જાય, છોકરો ઘોડી બેસી જાય, ચિંતા ના કરો. હોજ પડતે પડતે એને હગીનો ઢોલ પાકો પાકો પાકો. આ તો એમ નહીં પણ એ ભાઈને મારા શેર જ રાખવા. એ ભાઈને લાલ ચશ્મા અને લાલ શર્ટ પહેરેલું છે. લાલ શર્ટ લાલ શર્ટ ઓય ચોપે આઈને ભરે જોઈએ તો નીકળે છે ભાઈ. મારે ઘેર આવે છે ઓય હા હા મેલો હો. એ હારું તો મેં તમારા છોકલા નેસણી દાલી છે ભાઈએ ઓળખી દા લગભગ તમને. તમે શરત હા ઓલ્યા થાણે તમારું છોકલું પ્રખ્યાત છે. સારું હેડો હવે શું કીધું? હા હું તો હવે ખુશ છું. હા એ હારું મેલો હવે. અલા લાલ કે જો બેસ શું હું કહું કે ના કહું જમ શું હશે કો ગાવે કો તારે હાગાની વાત આવી છે ને હજ પડતે પડતે તારે હાગાઈના ઢોલ પાકો શું વાત કરો ચોથી એ તો મને નહીં ખબર એટલે હવે માને ખબર હવે મોનો મેલો છે મારી. હા તો મારે પેલા લુગડા લાયા પડે હું નવો થઈ ગયો થોડો. પાલે તારે બસ જ લાયા હતા. હા દોડું ફૂટવા દાદા હું થોડો દોડમાં થઈ ગયો એટલે લાવ્યો ને. મને તો હરાક જ નહીં વાતો તું જાજે હું તૈયાર થઈ એ ગયો. થા હા અલ્યા હવે વળી મને વળી ધપની થાવે આ શીખી હવે કેટલે જા આવે શીખે આ મંડાવા કે હવે ચીડિયો સડી રહી છે ને આજે હવે આવતા નહીં હવે છે તોય રે હવે આલ્યા હવે વળ્યા છે લાલ બુશર્ટ લાલ સહમા વાળા અલ્યા લાલ હા મફુગા કીધું તું આમાં બીજે મળ્યા એ સર જાડો તમે તો મારા નસીબનું પાદડું કેવડો મારે તો આજે તો ખુશી જ નહીં માતી સમજો અલ્યા અરે જો અલ્યા લાલ હું શું કરું છું તમે મારા લાલને પરિણામ છો ખરી ને તમારા લાલને પહેણાવ લીલને પહેણાવ હોજ પડતે પડતે હું પહેણી ગયું એમ બસ લોટો પતે હોજ પડતે પડતે તમારો તમે નાલ ઢોલ વાજી જાય એ આવો તમારા હકાઈનો હકાઈનો એ કુટનો તારી માયા એટલે હેડો કે પિતાજી મોડું થાય ચા ચોક બીજે પીઓ ના અમે આપણે ઘેર નહીં પીવો મારી થાય પણ આપણો એટલે આ હોય મારી વાત આપણો સ્પેશિયલ ગાડી કરવી પડશે 2-3 ગામ ફરવાનું ગાડી કરવી પડશે એમ તો ગાડી તો આપણે વાકન ઘરની જ છે હા તો પણ બોલાઈ લો તારા ના એટલે વાકન જ પડી જશે નહીં અજીતભાઈ હાઈડે નહીં હોય એવું છે તો હાલો જલ્દી હેડજો ચાલ મોડું થાય 2-3 ગામ ફરવાનું પેલું વાયદું કરી દે હેલો અરે ભાઈ પછી હા બોલો ઘૂમતા કાકા આપણે ગમચ્યું છે ગામ તો 2-3 ગામ અલગ અલગ છે 2-3 ગામ ફરવાનું છે બોલે ભાડું કેટલું લેવો ભાડું તો આમ તો
તો બધાના તો 15 રૂપિયા લ્યો પણ તમારા 10 રૂપિયા આલજો 15 રાખો. કિલોમીટરે હા કિલોમીટરે 15. હારું તો અને 15 ચલ મારો હાલ તરત હેડવું છે હાલ તરત જ. તમે ઉભી રાખશો આવી ગયો. આઈ નહીં જો ભૂમતા કાકા આ વાયકણે આ ડ્રાઈવર ને કોક લઈ આલો બીડીઓ લાવો મસાલા લાવો યાર એમણે મગૈયો ના થાય કેટલા મસાલા ને ચટણી બીજો 10 મસાલા અને હાથ ગળ્યો 10 મસાલા ને હાથ ગળ્યો. ઓય એમણે મગૈયો થાય યાર દેખો બોલો ડોહા આપણે હાથ ગળ્યો. હાથ ગાડી બીડી હા અને 10 મસાલા લાવો હાલો હા. પેકિંગ કરો. હા હાલ દોડો ડ્રાઈવર હોય રાખજો એટલે ઓ સાઈડમાં કરો સાઈડમાં વળી કેમ વાકન ઉભી રાખી પાછી ઓય એક ભાઈએ વાત કરેલી હતી તો હું આવું વાત કરી ની વાકન ઓય ડાલા હંગત ના હાલ નહીં તમ ના ના હાલ નહીં એ તો હું વાત કરી દેતો એવું ઓય ખાલી ભાઈ જ છે આપણે હો મેં વાત કરી નહીં આવું બેહો તો હોય હા આવો લે બાબુજી તમારે પેલે ગાડી લેવાનું તો શું કર્યું ગાડી તો ના લાવે યાર કાલે જ લાવ્યો જાણી તો ભાઈ તારે ભેગા ફેર ના થાય એટલે મુક લઈ ના, ભેગા યાર પણ તમારે તો બોલવું પડે કે યાર હું બોનું આલીને આવ્યો તો આનું પેલી ગાડી લઈને આવ્યો તો વાયકન ઠેઠ બતાવવા વાત સાચી એનો 1000 રૂપિયાનું પેટ્રોલ એમ કહી 107 હજાર માર ખર્ચો થઈ ગયો શું કરું કહો આ ગાડી હારી મળી જ લઈ રીતી હવે યાર એટલું પણ હારી પૂછી રીતે સમજું પણ યાર પાછી રીતે સમજાવવાનું કહો મારે હેજી વેજી ખર્ચા કરવાના વાત કરો તમારા વાજી તમે બોનું કેટલું વાંચે છે એનું 5000 બોનું આલ્યું મેં 5000 લઈ રહ્યો ને હવે ના 5000 નહીં 2000 મારે 1000 રૂપિયાનું ડીઝલ થયું છે પણ હાલ હું ખર્ચામાં જો મારી જોડે 1 રૂપિયો ને છેલ્લે 5000 પડ્યા તમે તો 2000 ના યાર તમે તાણ યાર ના લેવા પોત ના હોય શું કહો છો યાર ક્યાંક ને હા ભાઈ ભૂલ થઈ ગઈ તમે ભેગા ના થયા એટલે આ મોડલ સારું હતું લઈ લીધું ભાઈ મોડેલ એ સારું છે 2019 નું હતું હા લે ઓડો ભૂલ થઈ ગઈ ના યાર તમે યાર હું પથારી ફેવડો છો યાર શું કરે પાકો કરે પાકું આમ તો પાકા જેવું જ હતું પણ એ કે ઘેર ખેતી કરે છે હવે તમે ખેતી જ કરતા હતા મારે શું કહેવું પડે હવે તાન હવે ભાઈ ખેતી તો હવે તો મેળવી તાન હવે કરે સત્તા. હા હું એમ કહું તા એટલે હું કોઈ જવાબ નહીં આલ્યો હા પણ ખરો બીજા ઠકાણે છે બીજી ભાર છે હજી એમ? છે યાર હોજ પડતે પડતે ઓને તમારા ઢોલ વગડાવ હારું હારું હેડો બેહો. ડાયર હેડવા લેજો હેડવા લે ફટાફટ આઈ ગયો ના ના હું આવું જઈ પૂછવાનું છે પૂછવું તો પડે મરવાય તમે જ હું એ દલાજી હા બોલો આ બે પોચ દીધી ને દલાલી મારે દલાલી કીધું હાલો હમણાં પૈસા નતા ના ના યાર દલાલી જોવે મારે હમણાં નતા ટકો થોડા ના ના નહીં ટકું હું કેટલા લેવાના છે 5000 એટલા બધા જ નહીં પૈસા આવે તારી એટલી દલાલી થાય કે યાર 60,000 ની ભેટ લઈ આલી એની વાત કેવી કરો તમે ઘર દવારે પડ્યા હતા વાત સાચી છે પણ તમારી હવે એટલા રાશા હોય તો સારું હતું ના ના મારે જો. જરૂર છે હાલ મારે ભરવાના હતા એટલે હું નતો હાલતો વાત સાચી છે પણ મારે જોઈ કે યાર મારે આ ગાડી સ્પેશિયલ લઈને ફરવું જોઈએ સારું હડો યાર તમે પહેલા વસ્તુ લઈ જાઓ ને પછી યાર હેરાન કરો તમને આવે કીધું તમારો વધો નહીં આવે તેમાં હાલ રહેવાની વાંધો નહીં પણ હાલ મારે જરૂર છે ખાસ જરૂર છે તેમાં લેવા જ ફરું બધે સારું હડો. ફાઇનલ કર્યો ના યાર ઓય મેળ ના આવે કેમ ના ઓય વળી ભેંસાનું કે ભેંસો તમારું છે પૈસા નો કીધું એમ હા
હવે તાન ભાઈ હવે અમારા જે છે ભેંસા ઉપર ને ખેતી પાસે તો જ આવતા પોતાની તો તેમ જ હું બોલ્યો ના કોઈ પણ જવાબ જ નહીં આવ્યો. સાચું છે એ તો જોઈએ હાડો ચાલો ખરી હોય છે. આજો ના હજી તમારે નહીં આવવાનું. તમને તો હું કહું પાણી જ આપવાનું. તો ફાઇનલ કરી આવજો વખત મરવાઈ તમે જ હું. તમે હા તારે તો બે હું આવું. આ જોજે તું આ મળે આપણા માટે ગોડર થઈ ગયો છે હવારનો ઉતર ને આય ઉતર ને આય તારા હોડને ઢોલ પાકો સાચી છે આટલી હરિયત આપણા બદલે કોઈને નહીં કરી. કોઈને નહીં કરી ચાલ હું આજ ગુજરાતનો કરિશ્મો જોઉં છું આજ હું આજ તો થઈ જા ફાઇનલ વર. આજ તો તારો ઢોલ વાજ્યો જ છે કરવાની તૈયારી કરી બહાર જવું છે. બહાર પણ પેલા પૈસાનું વ્યાજ નહીં આવ્યું. પૈસા નહીં આવતા તમે. વ્યાજ તો હાલ દઉં હું તમને કહેતા હા તો લાવો હાડો ફટાફટ. આ એમ કહો કે તમે વ્યાજ જોવે ત્રણ હજાર અને 1000 રૂપિયા લાવો પેલા ગેસ ના અહીંયા ગાડી લઈને આવ્યો સ્પેશિયલ વાત ચી કરો તમે. અરે મારા ભાઈ અત્યારે આટલા પડ્યા લઈ જાઓ ને તો તમારે ઘેર આવીને હાલવા પડે કે યાર. કાલ લઈ જાજો ને કાલ અત્યારે મહેમાન આવે ફાઇનલ કાઢ. ફાઇનલ અત્યારે મહેમાન ને લેવા જાઉં હા તો બરોબર. કાલ લઈ જાજો તમે ત્યાં. આજે ઉતર ફાઇનલ થઈ ગયું છે નહીં થયો હાલ. કેમ અહીંયા તો આવો બંગલો જોવે. બંગલો ગમે છે તો તમારો બંગલો છે બંગલો નહીં પચડા મારું તો પતાણીયા બંગલો જોવે. એક જણા બંગલો જોવે અને એક જણા ભેંસો નહીં ગમતી ને એક જણા પેલી જમીન નહીં ગમતી. તો કરવાનું તમે કોઈક રસ્તો કાઢો હવે એ તો કોઈક ગાડીએ હાડો હવે ઘરમાં હાડો કોઈક રસ્તો કાઢીએ કોઈક તો કાઢવો પડશે કે રસ્તો યાર. ગાડી ડ્રાઈવર હા ભાઈ ભાડું લાવડો. મારું તો હું પકડાવું તમારે 1 કિલોમીટર થઈ ગયું 1500 રૂપિયા ભાડું થાય છે. લે લાવજે આવી જાય જ ફોટું થાય લાવડો મારે મોડું થાય ગેસ ભરાવા. અલ્યો ભાડો એટલે ફટાફટ. જો સાચી યાર ફૂમતા કાકા તો વાત સાચી તો રહ્યા છો વાત સાચી છે પણ મુએ વાત સાચી રહેશું હવે શું કર્યું તમે કહો દો ચમ વાતનું આ બધું આટલું કિલોમીટર આપણે ઘેવીને આવ્યા તો હવે મને હવે કહો તમે એવું કર્યું શું કર્યું તમને ખબર તો છે. પહેલી જગ્યાએ જાય ઈકણ જીતુડું ઉબરનું લાઈન મેલ્યું. હવે ભેંસો તમારે ક્યારે હું શું બોલું બોલવાની જગ્યા રહી મારે. ના બીજી જગ્યાએ જાય એ જમીનનું કીધું એ મારે બોલવાની જગ્યા રહી. ત્રીજી જગ્યાએ ગયા એ જીતો બંગલો લાઈન મેલ્યો. મારે તો બોલવાની જગ્યા તો રહી ને આ બધું તમારે ઘેર છે. અત્યારે સોળિયર મારી તો સિટીમાં જ ગમે ને એવું કોઈ ગમતું જ નહીં. બસ હવે બધો હું રસ્તો તો કરી નાખું બરાબર બધો હું વાર પાડી જાય અને તમારો નંબર આલો મને એટલે તમારે લાવ હળો. ઓના માટે બલિદાન આલવું પડશે. તમારે બંગલો લેવો પડશે સોસાયટી. હું મારા લાલ માટે હવે લાલ મારી વાત અપાડી હવે તારી જિંદગી માટે હું મારા પગ ઉપર ખોડિયો મળવા માટે હવે હું તૈયાર બેઠો છું લ્યો બેલો જમીન જો આટલે વચ્ચે સોજે બે ફાડકા થવા જોઈએ. ફરવાને હે મળવાનો છે એ તો કહેવત છે મેં શું કરું આવા નવા ડોબો છે કડો હું જઉં ઘૂમતા કાકા. શું આવો છો લ્યા ભાઈ લા તમે કહેવત કીધી ને પેલો કોળિયો લઈને આવ્યો એટલે હું આવ્યો. હેડો હું જઉં તા બેહો. મેં ફોન કર્યો બધો વાર કરીને બરાબર આ ફોન કરીને વોલ કરજો તમારો નીકળી લાલ- જવું હોય છે બધું છોડીને જમીન બમીન ભેંસો આ ઘર છોડીને જતો રહો બીજે હા, તમે- અને એ જઈને વાર કરીને તમને ફોન કરું હારું હેડો હું જઉં તા. બરાબર એટલે તમે તારે મહેમાનને મારા ઘેર લઈને આવજો
બંગલા અને મારા લાલને પહેલાવશે તો ખરી ને? લા તમારા લાલ ને પહેણાવું કે લીલ ને પહેણાવું ફરક પડે, ચિંતા ના કરતા. તમારા લાલ પહેરી જા હો, અને હું જાઉં. એ તો આવી ગયું. હલો. હા મફુ કાકા. હા કેટલા છો? આ ઘેરે જ છું. હા તો આપણે પેલું કામ ફાઇનલ થઈ ગયું. ફાઇનલ? ફાઇનલ પૈસા લઈને જ જવાનું હોય તમારે હવે. એવું? હા ફાઇનલ. હા હું એ નીકળું હવે. હાર તો જલ્દી થાજો બરોબર, એટલે નકે વળી ડોહો ચેક બીજાને ના વેચી ના વળી મારે. સીધો ફાઈ જાય આપણા બેમાં. હા હું એમ કહું, આખો પ્લાન ચોપટ થઈ જાય. એ સારું. હા તો જલ્દી જો. શું કાકા તમે એક તો મહેમાનો અમે ડફોડ કરીને આબરૂ કાઢો બધી. અહીંયા એ તો મરવી છે. મોરવી છે આબરૂ કાઢવાની એમ પેલા બે દોન નો તો લીલ કે લીલ શું લીલ કરતા હતા. અરે મારા લાલ, એ તો તારું રૂપ થોડું લીલ જેવું છે, ઘોડા જેવો છે. એટલે હો? તારું કરમ કોતરેલું છે એટલે તું પહેરવાનો નથી, રહેવાનો નથી. ના ભૂમતાજી, આ બેંકમાં જાતો તો પૈસા ભરવા દે, પેલું ભાઈને મેલ્યો તો મેં કીધું હું સમાચાર લેતા આવું. અમારે શું કહેતા લાલનું કો? લાલનું તો હવે સમાચાર તો હવે બધા તમે હારા કરો તાળી થાય. એવું? હવે બધું ગણવા દો તો બધું વાજે કાજે બધું તમારા ઉપર છે. ચમ વળી અમારા ઉપર? બધી ચાવી આખી તમારા હાથમાં છે. કોઈ સમજણ ના પડી, ચમ આમ વેટી આમ સોખું કોક જીવ હોય. હવે અમે ત્રણ ઠકાણે ગયા, તે ભેંસો નડી, જમીન નડી અને પતરાળું મારું ઘર નડ્યું. એટલે આ બધું મારે કાઢીને અને મારે સોસાયટીમાં બંગલો લેવાનો છે. એટલે મારે બધું હું હવે વેચવા બેઠો છું. હા સમજી ગયો તમારી વાત હું આખી. કે આમ આવનારી વહુ દાદા બંગલો જ માંગ્યો છે. બંગલો અત્યારે તો ભાઈ અત્યારના જમાનાની તો કુણા સોણ ભરે છે. સિટી વાળા, હા સિટી વાળા બધા એવું જ ગમે ને. તાણ એટલે હવે વડ પડિયાલો તમે હવે મળો તો સારો મળ્યો તો, પણ હવે સમજો. આજે સમજો તમે કોઈ એમ હેડો. શું વિચાર છે તમારો? વિચાર તો આ મેળ જવાય કઈ. લ્યો તાણે. તમારે બધું લેવું હોય તો હો, અરે લઈ લ્યું. પાકું. પાકું. આ તો તમે આ મારા ઓળખીતા છો એટલે, સંબંધી છો એટલે. ગણવા નથી. ગણવા હોય તો ગણી લ્યો. એકવી પૂરા છે. બાપુજી મને વિશ્વાસ છે તમારા ઉપર, આ ઈ તમારી જવાબદારી. અને તો મારો રામ ગણે. આ ઈ બરાબર છે. વાગડ્યો કોઈ સિક્કા જેવું નતું કરવું? સિક્કા જેવું જુઓ. અલ્યા લાલ, હે ઉમે, સિક્કા જેવું તો મારી વાત અભડો. જમીનના કાગળ ઘરના બધામાં મેં પેલસી, મેં મારો અંગૂઠો મારો છે બરાબર. એટલે અમે તમારે કોઈ જોવાનું હા નથી. એ તો બરાબર છે. એ તો તમને વિશ્વાસ એવો મને વિશ્વાસ થોડો કહો તો કે. અને મારે આ ભેંસનો પોટલો એ મારે લેવા નહીં કે ઘરનો સામાન ને લેવા નહીં. કશો વાંધો નહીં. એમને એમ વાર બધું નવું ઉપાડ. પણ એક વાત તો છે હો, ત્યાં ગયડા ત્યાં તો પણ આખો તો જાડા છોકરા જેવો કરો છો. એમ જ છે. હા, એટલે લોટે લોટે જીપી ગયેલો છું. આ દેખાઈ આવે છે, આ ગલ્ફા ઉપર સડી ગયું છે. તમે મજાક કરો. જો હડો તાર હવે કરો કંકુના. આ તમાર લાલ છે ને? મારો લાલ શાહ રે. તો આવજો તાર. હવે આવજો બરાબર. આજથી આ ઘર મફુજીનું. હા હા. અને પેલા કાગળિયા બતાડતા તો કે કાગળિયા ઘરમાં પડ્યા છે, ગોતી લેજો. કોણતા વાના? કંચા એ લાલ, અલ્યા હોઈ જા પછી. હા કાકા જેવી ઊંઘ આવે તો કેવો જ્ઞાન આવી જાય છે તરત. મજા જ આવ બાકી. બધું ખોઈ નાખ્યું પણ આમ જલસો કરાયો કે નહીં?
કરા મને તમે સાયકલ જેવું નતું લઈ આવી જગ્યાએ પલ્સર બાઈક લઈ આવી. પાછળ પલ્સર હવે તો જે હા મારી તાકાત હજુ તે જોઈ નહીં. ના હોય હવે આ બંગલો લીધો ને, હા એટલે હવે બધી કન્યાઓ દોડી દોડીને આવશે, આજો લાલ મારો. કાકા દોડી તો આપી દે પણ ધોળી આપી દઉં. અરે દોડી આવશે. હા એમ તાણ આપણે થોડા કોઈ જમજમ તો બંગલા વાળા છે બંગલા વાળા તાણ બેસો બધું કાઢી નાખ્યું. સિટી પર રહેનારા અને તમે થોડું જેમ બોલવા ફેશન જેવું લાવી દો બોલવામાં. કેમ છે? હા કેવું ચાલે છે અરે હવે મારી વાતો ભાઈ, બોલો પેલા ભાઈનો નંબર ક્યાં છે? મારા પાસે છે તમારા ભાઈ ને છે લાવો. અહીંયા પણ નામ શું હતું યાર? નામ નતું ટપકે કઈ એડ કર્યો તો લ્યો લગાયો. એમ બોલજો કોણ બોલે છે? હેલો કાન બોલો છો? એટલે તમે કોણ? ફમતાજી બોલ રહ્યા હે. પણ યાર તમારો અવાજ કેમ આવો થઈ ગયો? હું સોસાયટીમાં રહેતા હું. સોસાયટીમાં રહેવા ગયા એમ? હા એમાં બોલી બદલાઈ જઈ છે. શું કહેતા કહો? હમણે બધું વેચી મારા હે. મને તો હરાગત નહીં મારતો. હા તે તો બંગલો લીધો ને? બંગલો લઈ લીધા હે. નવરંગ સોસાયટી में हम रहते हैं. હા તો હા હું આવું તા કલાકમાં જ આવું. હા કન્યાનું નક્કી કરવાનું છે. હવે બોલો. સારું થઈ જા. હવે જો બોલો કોને ફેંકી દેવાનો છે? ચમ અંડોઈ ઓ સમજી ગયો. તરત મારે કાકા જૂનો થઈ ગયો મને નવો લઈ આવજો. આ એ તો લાલ છાંબા વાળા. હા બોલો કુંતા કા આવો દીકો. પેલા વિડિયો જોવો. આજુ કરી લીધું એમ? બે એક બે બરોબર. બોલો શું કહેતા કહો? આપણે જોવો ભેંસો કાઢી નાખી, ના હોય. ઓલું ઘરે કાઢી નાખ્યું. હવે મારો લાલ પૈસા કે નહીં પૈને અને જમીન જમીને નહીં રાખી. સાવડો નહીં રહી જા તો કુંતા કાકા લોચા માર્યા. કેમ હવે તમારે લાલ ના પડે. કેમ ના પડે? હવે વાપરો કદાચ થઈને હું એ હગું પૂછું બરોબર. હજી પેલા તમારા વેવાઈ જે થતા હોય એ વેવાઈ પૂછી કે ક્યાં ગામના છે અમારા વેવાઈ, તો મારે શું જવાબ આલવાનું? આ તો આપણે કહેન ગામનું નામ લે એમ ના ચાલે. ગામનું નામ વાત કરો. જમીન તો જોવો મેં વિઘોય જોવે તમારે. હે હા તમે સાંભળો નહીં રહ્યા છો. નિશાની રાખવી પડે. નેસાણી રાખવી જ પડે ને. હવે તમારે લાલ જો કુવારો હવે મત બોલો તમે શું આ નહીં મેળાવે. શબ્દ અરે બરબાદીએ છેડા જોડ્યા, પોતાના એ સાથ છોડ્યા. આમાં પાછા હેડતા હારા બોલતા જાય જોકી. એ કાકા કશું રાજુ ને ગોમમાં તાર શું કરવાનું? ગોમમાં મેજડ જેવું જ રાખું તું કે હાર્યું મારું છે. હિંમત રાખો મુની બે નહીં ને એમ શું રાખો એમાં જ. હું શું તેમ રોવા કોઈ જતું રહ્યું શું? કોઈ જતું રહ્યું નહીં, કોણ જાય? કાં શું થયું? હવે આ તો બધી લોબી કહાની છે. શું તમને વાત માંડું? લ્યા ઓય મને હવે ખબર પડી. કાલ તમે પેલા હંગાત જતા હતા ને એટલે મને નક્કી થઈ ગયું કે અરે રોવાના કઈ રકીડો રકીડો તણ રખડે છે ચમ રકીડા તમે નહીં ઓળખતા એટલો હંગાત ફરે છે ખબર જ નહીં નોમની. ના એ લાલ કલર નું શર્ટ પહેરેલું હતું ને એ જ રકીડો. હું વાત કરો તમે તમને નોમની નહીં ખબર?
ગાગા એ હવે પેલા નક્કી કરવા દે અમારી ગાડીમાં તો એ હા એ રોજ હવે રોય દાળ ના વળે. પણ અમને શી ખબર કે રકીડો છે. તમારા અંગા જીવ શું પણ હવે એ અમારે હકુ કરાવવાનું હતું મારા લાલનું છે એને ભાઈ આયા તા મારા હગા તે મોટા હરખમન અમે પૂછ્યું નહીં એનું. લ્યા એ હું હગું કરાવે એ ખુદ ઓઢો છે અને તમારો હગું કરાવે ઓઢો છે તારે. અને એ ઓભળો મારી વાત એ તમારી ગાડી લઈ ગયો છે નહીં તો કદાચ રીતે લઈ ગયો છે એ જો એ દલાલીઓ કરે છે અને ટોટલ ઘરડે પટાવવા માટે થઈ તમારી ગાડી લઈ ગયો છે હે? અને તમે વચ્ચે રહેવા આવતા રહેતી. બધો વેસાઈ મરાવી એને તને ગમડો બેસો ને બધો વેસાઈ મરાવી એને બીજું અને તમે- પર બધું અંકી સોસાયટીમાં રહે એટલે વહુ આવે પણ હવે તો નહીં અને વેચી તમે કાને કહેજો ખાલી. મફુજી અલ્યા હાયા જબ્બર લો તમારે એ મફુજી બે મળેલા છી તાણે મફુજી મોય છી તાણે જો તાર રોવો હોય રવાન નહીં તારું કરજો બદલો વાળો બદલો તમારી મરજી. હથિયાર લાય હાથ પણ હથિયાર તો પેલા ગરબો છે બધો કોઈ ધોકા જેવું લઈને આપું છું શું કરશે કાકા પણ ચાલ હા આ રકીડો છે ને હા રકીડાનું જેવું નામ હતું ને એવું એને કામ તો કર્યું છે આખો દાડો એનો અંગત કર્યો પણ જોઈન ના થવા દીધી અને દગો કરી ગયો ને દગો રમી ગયો ખબર જો નહીં પડવા દીધું આપણે મફુજી બે બે જણા એટલે હવે છેલ્લી ઘડી આવી છે એ થવું એ થાય લેતા હથિયાર તમે કહેતા હતા ને કે પેલા ઘરમાં બધા હથિયાર મિલીને આયા આ ઘરમાં આવીને જોયું હતું કે હથિયાર તમે બે લઈને આવું ખાલી એને ખબર પડે કે આ પૂંચો કોણ છે મારી મેંડાને તું જોયું નહીં લાયો 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 હાથમાં પકડાય એને ખબર પડી છે કે વાગનાર આપણા બાદના ચાલો મુસાફર કાકા હા હા લાગુ જો થોડું આમ ફલ્લાય હવે કાં સાહેબ ફોનમાં વાગે બોલો લ્યો મફુજીન ફોન કર હલો મફુજી હા બોલો. કાલે તમે મારા ઘેર લાલ પૂછેટ વાળો લાલ સામા વાળો બડા મેલતો એનું નામ શું એનું નામ રકીડો. રકીડો હા રકીડો. બસ ફોન મેલો હવે ખાલી હવે કોઈ તો રકીડો નહીં કોઈ તો તમે નહીં હેડો હવે એલાન કરી દે એલાન કરેલું છે હેડો બસ છેટો રે હજુ આ મારું 500 પાટણ હા